જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ મિત્રો. આજે આપણે અધ્યાય 9નો 26મો શ્લોક સમજીશું. પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયશતિ તદહમ ભક્ત્યુત્પહતમ અશ્નામી પ્રયતાત્મનઃ. જો કોઈ મનુષ્ય પ્રેમ તથા ભક્તિપૂર્વક મને પર્ણ, ફૂલ, ફળ કે જલ અર્પણ કરે છે તો હું તેનો સ્વીકાર કરું છું. શાશ્વત સુખ માટે, સ્થાયી અને આનંદમય ધામ પ્રાપ્ત કરવા માટે બુદ્ધિમાન મનુષ્ય કૃષ્ણ ભાવના પ્રાણ થઈને ભગવાનની દિવ્ય પ્રેમભરી સેવામાં પરોવાઈ રહેવું અનિવાર્ય છે. આવું આશ્ચર્યકારક ઉત્કૃષ્ટ પરિણામ પ્રાપ્ત કરવાની પ્રક્રિયા એટલી સરળ છે કે અત્યંત નિર્ધન મનુષ્ય સુદ્ધા કોઈપણ પ્રકારની યોગ્યતા વગર તે પામવા પ્રયાસ કરી શકે છે. આ સંબંધમાં ભગવાનના શુદ્ધ ભક્ત થવું એ જ એકમાત્ર યોગ્યતાનું ધોરણ બની રહે છે. મનુષ્ય શું કરે છે અને કેવી સ્થિતિમાં રહેલો છે તેથી કશો ફરક પડતો નથી. પ્રક્રિયા એટલી સરળ છે કે પ્રેમપૂર્વક એક પાંદડું, થોડું જળ કે ફળ પણ જો ભગવાનને અર્પણ કરવામાં આવે તો ભગવાન તેનો સહજ સ્વીકાર કરે છે. તેથી કોઈને પણ માટે કૃષ્ણ ભાવનામૃતનો લાભ લેવા માટે પ્રતિબંધિત નથી, કારણ કે તે ઘણું સરળ અને સાર્વત્રિક છે. એવો કોણ મૂર્ખ હોય કે જે આવી સહેલી પ્રક્રિયાથી કૃષ્ણ ભાવના પ્રાણ થવા ન ઈચ્છતો હોય અને જ્ઞાનથી ભરપૂર સનાતન આનંદમય જીવનની સિદ્ધિ પામવા ન ઈચ્છતો હોય. કૃષ્ણને તો માત્ર પ્રેમમય ભક્તિ જ જોઈએ છે, બીજું કંઈ જ નહીં. કૃષ્ણ તેમના શુદ્ધ ભક્તો પાસેથી એક નાનું ફૂલ પણ સ્વીકારે છે, પરંતુ અભક્ત પાસેથી ગમે તેવું ઐશ્વર્યમય અર્પણ કરવા છતાં પણ તેનો સ્વીકાર કરતા નથી. તેમણે કોઈની પાસેથી કોઈ પણ વસ્તુની જરૂર હોતી નથી, કારણ કે તેઓ સ્વયં સંપૂર્ણ છે અને છતાં તેઓ પ્રેમ અને સ્નેહના વિનિમય તરીકે ભક્તનું અર્પણ સ્વીકાર કરે છે. કૃષ્ણ ભાવનામૃતનો વિકાસ કરવો એ જીવનની સર્વોચ્ચ સિદ્ધિ છે. આ શ્લોકમાં ભક્તિ શબ્દનો ઉપયોગ 2 વાર એટલા માટે કરવામાં આવ્યો છે જેથી એમ ભારપૂર્વક જાહેર કરી શકાય કે ભક્તિમય સેવા એ કૃષ્ણને પામવાનો એકમાત્ર માર્ગ છે. બ્રાહ્મણ થવાથી, વિદ્વાન પંડિત થવાથી, શ્રીમંત થવાથી, મહાન વિચારક થવાથી કે એવી અન્ય કોઈ પણ સ્થિતિ કૃષ્ણને કોઈ પણ પ્રકારની ભેટ લેવા પ્રેરી શકતી નથી. ભક્તિના મૂળભૂત સિદ્ધાંત વિના ભગવાન કોઈની પાસેથી કંઈ પણ સ્વીકારવા પ્રેરિત થતા નથી. ભક્તિ કદાપી કામચલાઉ હોતી નથી. એ પ્રક્રિયા સનાતન છે. આ તો પરમ પૂર્ણની સેવામાં કરેલું પ્રત્યક્ષ કર્મ છે. આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે. આવતીકાલે ફરીથી સવારે 6 વાગ્યે મળીશું. જય શ્રી કૃષ્ણ.